આ વખતે અછતની પરિસ્થિતિ છે અને બધા ડેમોમાં મર્યાદિત પાણીની આવક થઈ છે. ખાસ કરીને આ ડેમની વાત કરું તો 1972માં ડેમનું બાંધકામ થયેલું, 1980માં તૂટી ગયેલો, 1990માં એનું પુનઃનિર્માણ થયું. એટલે પ્રથમ નિર્માણથી માંડીને અત્યાર સુધીમાં વિચારી કે 40 વર્ષના ગાળામાં આ વખતે પહેલી જ વખત એવો છે કે જે ડેમનું અંદર તળિયું દેખાઈ ગયું છે, ડેમમાં બિલકુલ પાણી નથી. એટલે સરકારે ડેમો ઊંડા ઉતારવાનું અભિયાન જે ઉપાડ્યું છે એના ભાગરૂપે અત્યારે અમે મચ્છુ 2 ડેમમાંથી કાંપ કઢાવવાની કામગીરી ચાલુ છે. આ મચ્છુ 2 ઉપરાંત નજીકના વિસ્તારમાં મચ્છુ 1 ડેમ છે, જીકીયાડી ડેમ, ઘોડાધ્રો ડેમ છે, ડેમી 2 છે, ડેમી 1 છે, ખોડાપીપર છે, બંગાવડી છે, આટલા બધા ડેમોમાં ચાલુ છે. ઉપરાંત ગોંડલ જે તાલુકો છે એ પણ અહીંયાના મારા 7 ડેમો મારા ચાર્જમાં છે, એમાં પણ બધા ડેમોમાં કામ ચાલુ છે. આમાં 2 ઉપયોગ થાય છે. એક તો ખેડૂતોને ઘર બેઠા પોતપોતાના નજીકના વિસ્તારમાં વિના મૂલ્યે અમે એનો કોઈ કાપવા ખોદાણનો કોઈ ભાવ ચાર્જ દેવાનો થતો નથી. એટલે પોતાના ખેતરમાં એ પાથ રહે તો એક આ ખાતર જ છે અને ફળદ્રુપ જમીન પોતાના ખેતરમાં એ પાથરશે તો એનાથી એને કૃષિ ઉત્પાદન વધશે, પ્લસ જે ડેમ છે એની અંદર પાણીના સંગ્રહમાં પણ વધારો થશે, એટલે એટલો સ્ટોરેજ આપણને વધારે મળશે.